પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થીનું સિનિયર વિદ્યાર્થીએ રેગિંગ કર્યું અને હવે તે વિદ્યાર્થીનું થયું છે મોત. શનિવારે રાત્રે પાટણ ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજનો ફર્સ્ટ યરનો MBBSનો વિદ્યાર્થી અચાનક બેભાન થાય છે અને તેનું મોત થાય છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજમાં દોડી આવે છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવે છે અને પછી ઘટસ્ફોટ થાય છે કે કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું. ત્યાર પછી તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવે છે, જેમાં જુનિયર વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવતા મોટા પાયે રેગિંગ થયાનું સામે આવે છે. વીટીવી ન્યૂઝની ટીમે સિદ્ધપુરના ડીવાયએસપી કે પંડ્યા સાથે વાત કરીને સમગ્ર મામલો શું હતો તે જાણવાનો પ્રયાસ કર્યો છે. પ્રથમ વર્ષના જે વિદ્યાર્થીઓ છે એમને જે બોયઝ હોસ્ટેલનો એક કોમન રૂમ છે એમાં બોલાવવામાં આવેલ. ત્યારબાદ બીજા વર્ષના જે વિદ્યાર્થીઓ છે એમના દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક એમની પાસેથી ડાન્સ કરવામાં આવેલ છે, ગીતો ગવડાવવામાં આવેલ છે. એવા જગ્યા છોડીને જવા માંગતા જગ્યા છોડીને જવા દેવામાં આવેલ નથી, ગાળો બોલીને રોકી રાખવામાં આવેલ છે. આમ બીજા વર્ષના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે ખૂબ જ પ્રતાડિત કરવામાં આવેલ છે અને આ સમગ્ર ઘટના દરમિયાન મરણ જનાર જે વિદ્યાર્થી છે એક ચક્કર આવતા પડી જતા એનું મૃત્યુ થયેલ છે. ઘટનાને લઈને કોલેજની એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો અને આગામી નિર્ણય ન આવે ત્યાં સુધી તમામ 15 વિદ્યાર્થીઓ કોલેજની કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં તેવું નક્કી કરાયું છે. 15 જે સ્ટુડન્ટ સસ્પેન્ડ કર્યા છે એમને એકેડેમિક એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરેલા છે. જે પોલીસના ઇનપુટ છે એટલે એમના પ્રમાણે એમને અહીંયા અમે રાખેલા છે અંડર એક વિથ પેરેન્ટ્સ, કારણ કે એમની સેફટી પણ જરૂરી છે અને આગળનો કોર્સ હવે પોલીસ લેશે જે એમને કરવો હશે. કોલેજના ડીન કહી રહ્યા છે કે હવે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે સાંભળો. પુરાવા એકત્રિત કરવામાં આવશે, એમાં સાયન્ટિફિક પુરાવા પણ હશે, નિવેદનો પણ હશે, મેડિકલ રિપોર્ટ્સ પણ હશે. આ બધા પુરાવા એકત્રિત કરી અને જ્યારે ધરપકડ જેવો પુરાવો પડશે ત્યારે તમામ આરોપીઓની ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે. મેડિકલ કોલેજના 15 સિનિયર વિદ્યાર્થી સામે બાલિચના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બીએનએસની કલમ 105, 127(2), 189(2), 190, 296 મુજબ ગુનો નોંધાયો છે. જણાવી કે આ ઘટનામાં રેગિંગ પહેલાની ચેટ પણ સામે આવી હતી. વોટ્સએપ ગ્રુપમાં થયેલી ચેટમાં વિદ્યાર્થીઓને શહેર અને વિસ્તાર પ્રમાણે બોલાવીને રેગિંગ કરવાની શંકા દર્શાવાઈ રહી છે, જેમાં વિદ્યાર્થીઓ પાસે ગ્રુપમાં કરાયેલ મેસેજ ડિલીટ કરાવવામાં આવ્યા છે અને અન્ય વિદ્યાર્થીઓ પણ રેગિંગનો ભોગ બન્યાની શંકાઓ ઊભી થઈ છે. પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં શનિવારે અચાનક એક વિદ્યાર્થી બેભાન થાય છે, હોસ્પિટલ લઈ જવાય છે, મૃત જાહેર કરાય છે. તપાસ થાય છે જેમાં સામે આવે છે કે આનું તો રેગિંગ થયું હતું. ન માત્ર એ પરંતુ ફર્સ્ટ યરના જુનિયર વિદ્યાર્થીઓનું 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓએ બહુ જ ખરાબ રીતે રેગિંગ કર્યાનો ખુલાસો થાય છે. અને રેગિંગ પણ કેવી રીતે? જુનિયર્સને કોમન રૂમમાં બોલાવીને બળજબરીપૂર્વક ગીત ગાવા, અશ્લીલ ડાન્સ કરવા અને 10 જેટલી ગાળો બોલવા દબાણ કર્યું અને જો ના કરે તો ચમચીથી ડોલ ભરાવવા ધમકી આપી. સતત 3.5 કલાક તેમને ઉભા રાખી માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા અને તે સમયે આ અનિલ નામનો વિદ્યાર્થી ઢળી પડ્યો, માથું દિવાલ સાથે અથડાયું. સિનિયરો સીધા તેમના રૂમમાં ઘૂસી ગયા અને બારણા બંધ કરી દીધા. મદદ માટે જુનિયર્સે ખૂબ આજીજી કરી પણ આ રેગિંગ કરનારા સિનિયર મેડિકલ સ્ટુડન્ટ્સે દરવાજો ના ખોલ્યો અને યોગ્ય સમયે જો એને સારવાર મળી ગઈ હોત ને તો એ બચી જાત, પરંતુ હોસ્પિટલ લઈ ગયા અને એ સમયે એનું મોત થઈ ગયું. આટલું જ નહીં, સિનિયર્સે એમ પણ કહ્યું કે પોલીસ પૂછે તો એમ કહેજો અમારા સિનિયરો બહુ સારા છે ને કોલેજ પણ બહુ સારી છે એટલે કોલેજનું નામ ના બગડે. વાહ! રેગિંગ એ ફોજદારી ગુનો છે અને યુજીસીના નિયમો હોવા છતાં છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 10 જેટલી રેગિંગની ઘટનાઓ બની ગઈ છે. રેગિંગ થાય તો સંબંધિત કોલેજ કે યુનિવર્સિટીના પ્રિન્સિપાલ કે રજિસ્ટ્રારને જવાબદાર ગણવામાં આવે છે. કોલેજે 15 જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે. પોલીસે બીએનએસની કલમ 105, 127(2), 189(2), 190, 296 લગાવી દીધી છે. હવે જોઈએ કેવી કાર્યવાહી થાય છે. ત્રિનેત્ર